જય પશુપાલક, જય ગૌ માતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને મારું એક નિવેદન છે કે હવે સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવાનો સમય આવી ગયો છે અને 30 જૂન સુધી સાબર ડેરી ભાવફેર આપી દેશે એવું આપણને વચન આપેલું છે અને હજુ સુધી આજ 16 તારીખ થઈ ત્યાં સુધી તો એમને કેટલો ભાવફેર આપવાનો છે એ ટકાવારી પણ ડિક્લેર કરી નથી. એટલે આજની ટેકનોલોજી પ્રમાણે સાબર ડેરીને 31 માર્ચના રોજ ખબર પડી જાય છે રાત્રે 12 વાગે, એટલે કે 1 તારીખે 1 એપ્રિલના રોજ એમને ખ્યાલ આવી જ જાય છે કે ભાઈ નફો કેટલો બેઠો છે. હવે એમને જે કાંઈ હવાલા નાખવાના બાકી હોય, સેલરી છે કે કોઈ ખર્ચાના બિલ હોય કે આ બધા નાખતા આટલો બધો ટાઈમ ના લાગે, 1-2 દિવસનું કામ છે. બાકી તો સિસ્ટમ કમ્પ્યુટર બતાવી દે છે કે આટલા ટકા નફો છે. આપણે દરેક ગામની ડેરીઓમાં આપણે જોઈએ છીએ હવે કાંઈ પેન લઈને લખવાનું નથી કે આટલો બધો સમય લાગે. ઘણા લોકો એવું વિચારતા હોય કે 10,000 કરોડનું ટર્નઓવર છે ને આટલો બધો, તો આ બધી ખાલી એક મૂરખ બનાવવાની ને ઉલ્લુ બનાવવાની વાતો છે. બાકી એમનું એડજસ્ટમેન્ટ બધું તૂટી ગયેલું છે, એ શોધવા માટે હવે આટલો સમય લીધો છે અને હજુ સુધી પણ નફો ડિક્લેર નથી કરી શક્યા આ લોકો કે કેટલો નફો પશુપાલકોને ચૂકવવાનો છે. હવે આપણે જોશું કેટલો ચૂકવા છે તો આગળ. બાકી જો આપણને પોસાય એવો ન ચૂકવાય, એટલે જે વાત થઈ છે એમની 15%થી ઓછો ચૂકવશે, પૈસા નહીં મળે, પૈસા કદાચ મળશે તો 15% ઉપર ચૂકવશે, આ વાત છે હવે, બરાબર. પણ છતાંય આપણને પોસાતો તો નથી જ, એ આપણે બધા જાણીએ છીએ. પણ નફો તો હવે જે સંસ્થા કરતી હોય જ આપશે. પરંતુ સંસ્થા કેમ નફો નથી કરતી અને સંસ્થા કેવી રીતે નફો કરે, આની માટે આપણે ફેરફાર કરવાના છે બધાએ ભેગા મળીને, અને એના માટે આપણે સંગઠનની સ્થાપના કરી છે. હવે દરેક પશુપાલક જોડે સમય નથી એ આપણે જાણીએ છીએ, પણ સમય નથી તો તમે તમારા ગામમાં ઘરે રહીને તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે તમે તમારા ગામના દૂધ મંડળીના તમારા જે સ્થાનિક સત્તામંડળ ઉપર જે લોકો ચેરમેન છે, સેક્રેટરી છે, કમિટી સભ્યો છે, એમને તો તમે પૂછો. તમે એમને એક પ્રકારે એમને નિમી દીધા છે વહીવટ કરવા માટે, તો હવે તમે એમને પૂછી શકો છો કે ભાઈ સાબર ડેરીની શું પોઝિશન છે. હવે ઘણા પશુપાલકો એવી ફરિયાદ કરે છે કે ભાઈ અમારા ગામના સત્તા ઉપર બેઠેલા લોકો અમારી વાત સાંભળતા નથી. હવે જે ન સાંભળતા હોય એ દરેક લોકોને મારું નિવેદન છે કે ભાઈ તમે નાનામાં નાના પશુપાલકની વાત પણ સાંભળજો, અને ક્યાંય એમની સાથે અન્યાય થાય છે તો તમે અવાજ ઉપાડજો. અને તમે અવાજ ન ઉપાડી શકો તો મેં પહેલાંએ તમને કીધું છે ને આજે પણ કહું છું કે તમે સંગઠનમાં આવીને રજૂઆત કરજો. સંગઠનની તાકાત હશે તો લાકડીના ભાડા જેવું થશે. એક લાકડી હશે તો તૂટી જશે અને લાકડીનો ભારો હશે તો તૂટશે નહીં. આ વાર્તા તમે બાળપણમાં કદાચ સાંભળી હશે. એ આજે પણ એ હકીકત છે કે જો આપણે બધી જ મંડળીઓવાળા અને બધા જ પશુપાલકો જો સંયુક્ત ભેગા મળીને આપણે ન્યાય માટે લડશું તો આપણને ન્યાય જરૂર મળશે. હવે આપણે જે વાત કરી કે દરેક પશુપાલકોએ જાગવાની જરૂર છે, અને તમે બહાર ન આવી શકો તો ગામના તમે 2-4 પશુપાલકો મને ફોન કરશો તો મારી સમયની અનુકૂળતાએ હું તમારી મુલાકાત કરીશ. પણ આની માટે સંગઠનમાં જોડાવું જરૂરી છે, અને સંગઠનમાં જોડાશો તો જ પશુપાલકોને ન્યાય મળશે. ઘણી બધી રીતે પશુપાલકો સાથે અન્યાય થયો છે. જો આપણે એક વસ્તુ વિચારીએ કે જે આ ગઈ 1 તારીખથી જે ભાવમાં વધારો થયો, છતાંય ઘણા પશુપાલકોને એવા ફોન આવ્યા કે ભાઈ અમને તો ભાવમાં વધારો થયો પણ અમારું તો એટલું જ દૂધ થાય છે ને ભાવમાં ઘટાડો થયો. એનું કારણ એ છે કે ભાઈ SNFની સિસ્ટમ જ્યાં લાગુ થઈ ગઈ ત્યાં ભાવમાં ફેરફાર થઈ ગયો. હવે આપણે SNFના ભાવ માટે દરેક લોકો આપણે ભેગા થઈને રજૂઆત કરવાની છે. આપણે સંગઠને તો રજૂઆત કરી જ છે, પણ હવે એ રજૂઆતની અસર કેટલી થાય છે
એ તો હવે આપણે બધાનું સંગઠન ભેગું થશે પછી ખબર પડશે. એટલે દરેક લોકો જાગો અને એસએનએફ અને ફેટ આ બંનેનો જે કોઠો છે એમાં ફેરફાર થવો જોઈએ અને શક્ય હોય તો એસએનએફની જે સિસ્ટમ છે એ ખરેખર હોવી જ ના જોઈએ. પણ જો પશુપાલકો એવા પણ ઘણા હોય શકે જે દૂધમાં પાણી નાખતા હોય, પણ હકીકતમાં એવા કોઈક નહિવત છે. બાકી પશુપાલક કોઈ દૂધમાં પાણી નાખતું નથી. 100% ઓરિજિનલ અને પ્યોર દૂધ ભરાવે છે. દૂધમાં પાણીની બનાવટ તો કોણ કરે છે એ હવે દરેક લોકો જાણે છે. તેમ છતાં એનો કોઈ આ લોકો ડેટા આપવા તૈયાર નથી. એટલે ખરેખર જો આપણે પશુપાલકોના ન્યાય માટે લડવું હોય અને પશુપાલકોએ જાતે જ જાગૃત થવું પડશે. તમને સમય ન હોય તો તમે ઘરે બેસીને ગામમાં રહીને તમે તમારા સ્થાનિક સત્તામંડળને તમે પૂછો, તમે પશુપાલક સંગઠન સાથે જોડાઓ. એટલે દરેક પશુપાલકોને મારું નિવેદન છે કે તમે સ્થાનિક સત્તામંડળને તમે તમારી તકલીફોની ચર્ચા કરો અને સ્થાનિક સત્તામંડળ ન સાંભળે તો તમે પશુપાલક સંગઠન સાથે ચર્ચા કરો. પશુપાલક સંગઠન તમારી દરેક પશુપાલકોની સાથે છે અને પશુપાલકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણી કાયદાકીય લડત ચાલુ રહેશે. સંગઠનમાં દરેક લોકો તમે જોડાઓ અને તમે તમારા ગામમાંથી તમે જાગૃત પશુપાલકો જે હોય એ 1 હોય 2 હોય 4 હોય, તમે અમારા સંગઠનનો સંપર્ક કરજો. અમે તમારી મુલાકાત કરીશું અને આગળની આપણી લડાઈ કેવી રીતે છે કે જેનાથી પશુપાલકોને દૂધનો ભાવ મળે અને જે સાબર ડેરીના સત્તામંડળનો જે વહીવટ છે તે પાયાના મૂળમાંથી ફેરફાર થાય તેવું તમને લાગતું હોય તો તમે અમને સંગઠનને જોડાઈ અને દરેક લોકો સહકાર આપજો તેવી હું આશા રાખું છું. એટલે દરેક લોકો સામેથી ફોન કરશો તો અમે તમારા ગામની મુલાકાત લઈશું. બાકી અમે આવશું તો કોને મળશું સવાલ એ બહુ મોટો છે. એટલે તમારી સાથે તમે અમારી સાથે રહેવા માટે આપણે દરેકે જોડે રહીને સાથે રહીને કામ કરવું પડશે. એટલે દરેક લોકો જાગૃત બનો અને પશુપાલક સંગઠન સાથે જોડાઈ અને આ લડતમાં અમારો સહકાર આપો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.